કેમ છો મિત્રો? તમારા બધાની મારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર એકવાર સ્વાગત. આજે અમે જઈએ છીએ મારા માસી ઘરે ભાંભણ. એમને આજ સલેબ ભરવાનો છે એટલે અમે મિત્રો અમે જઈએ છીએ. પછી તો હું મિત્રો અમે યુપલીમાં પહોંચી ગયા અને એવી રિક્ષા જાતી હતી તમે છમ આ તો હું મિત્રો તાતો ઘડીકમાં આમ જો ઘડીકમાં ભાંભણમાં પોતાડી દીધી હો મિત્રો. જોઈ શકો મિત્રો હું વાડીમાં આવતો રહ્યો છું. વાડીમાં તાર કોઈ ગયા નહીં ઘરમાં તો મિત્રો હું આ બેઠો આ જો એ મોટી વાડી છે. અત્યારે અમે 4-5 જણા જ છીએ અહીંયા. એ મોટી વાડી છે લગભગ 1000 થી 2 માણા હોય, 1000 થી 2000 માણા હોય ને તો આરામથી જમી લે મિત્રો. આ જો આ કંઈક બેવા માટે લાકડા મૂક્યા છે. આ જો સામે ના વાડી હતી ના હું ધાબે લોકેશન દેખાડવા આવ્યો. જોવો તમે મિત્રો ગામડાનું કેવું લોકેશન છે, એક નંબર લોકેશન હો મિત્રો. ક્યારેક ભાંભણમાં આવો તો આમ જોઈજો કેવું લોકેશન આવે. અમે રહ્યા પાછા વાડીએ જઈએ ઘરે પાછું નાને એવડું કામ હતું એટલે પાછા ઘરે આવ્યા હતા. હવે પાછા વાડીએ જઈએ મિત્રો. જો મિત્રો આ અમે આ મારા માસી છોકરો છે અમને સોડા પીવા લઈ ગયો હતા. એના ભાઈબંધ છે મિત્રો. ત્યારબાદ અમે સોડા પીને આમ જમી કરીને આવતા રહ્યા અને ઘરે ધાબુ ભીડવાનું હતું આજ તો ધાબુ ભીડાઈ ગયું છે અને આમ જમી બમી કરીને સોડા પીવા લઈ ગયો હતો અમને મિત્રો. તો મિત્રો હું તો પછી ડાયરેક્ટ વાડીએ વયો ગયો હતો. પછી આ ધાબુ ભેળાઈ ગયું. પછી હું આ ઘર જોવા આવ્યો હતો. મેં આ જો કંઈક મિત્રો આ ઓસરી છે એ મોટી. આ એક રૂમ પાડ્યો, 2 રૂમ બનાવ્યા છે. આ જોઈ શકો મિત્રો તમે રૂમ. આવા એક ગેલેરી બનાવી છે મસ્તની ગેલેરી. સંડાસ બાથરૂમ માટે જગ્યા. આ ખંચાળી છે. આ જો હું પાછો અંદર આવતો રહ્યો. આ રૂમ છે જો આવી રીતને કંઈક ફરતું છે રૂમ. અને આ ઓસરી છે. આ બાયણું પાડ્યું છે. આ રસોડું છે મિત્રો. તો મિત્રો કંઈક આવું છે. આ એમના ઘર બાજુનું લોકેશન છે. કેવું લાગ્યું મારું માસીનું ઘર કોમેન્ટમાં થોડુંક જણાવતા જજો મિત્રો. પાછા અમે બોટાદમાં આવી ગયા. આ જો સર્કલ આવી ગયું. હવે અમે ઘરે જઈશું. હા મિત્રો તમને મારું માસીનું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા જજો મિત્રો. સારું મિત્રો અમે ઘરે આવતા રહીએ છીએ. હવે આપણે જેમ આપણે પથારી કરીને સૂઈ જઈએ એમ સૂઈ જઈશું મિત્રો. ચાલો મિત્રો કાલ મળીએ નવા બ્લોગમાં. તારીખ જય જય ગરવી ગુજરાત.